છે ધનસુખલાલ, જે એક પણ બાજુથી ધનથી સુખી નહોતા. તેમનું પૂરું નામ ધનસુખલાલ મનસુખલાલ બાટલીવાળા હતું, જેમના માતા પિતા હાલ હયાત નથી. તેમની કમનસીબીને કારણે તેમના શુભ લગ્ન નથી થયેલા, જેનાથી તેને કોઈ પુત્ર કે પુત્રી નથી. ટૂંકમાં કહીએ તો આગળ પાછળ કોઈ જ નથી, જેથી તેમના મૃત્યુ બાદ તેમની તમામ વિધિની જવાબદારી તેમના કાકાના દીકરાના દીકરાએ લીધી હતી. હવે જોઈએ તેમની આગળની કહાની. એલા ક્યારું ના ઉભા જે મંકી નો આવ્યો જો આવ્યો. મારા રામ હું થઈ ગયું, કુદરત તારા ખજાને ખોટે શું કરી, લઈ લીધો ધન સુખ ને આખરી રડી. હા હું છે પણ પ્રેક્ટિસ કરું છું અંદર રોવાની. એ બધું તો ઠીક, પણ અમે કઈ ઘરે બેસના નથી ગયા એનું હું. હા, અમને આવું કઈ આવડતું નથી. પણ હું છું ને, હું 17 વાર બેહણામાં જઈ આવ્યો છું. હું પેલા જાઉં, હું જેમ કરું એમ તમારે કરવાનું. બરોબર. હાલો હવે. જુઓ, હું જાઉં છું બરોબર, હું જેમ કરું ને એમ તમારે કરવાનું. એમ જ કરીશું. અરે એમ જ કરીશું. હાલો હાલો. જોયું ને, હવે હું જાઉં છું. એમ જ કરજો. અરે એમ જ કર્યું. એટલે પણ હું કરો છો? પણ તમે તો કીધું તું હું કરું એમ કરવાનું. પણ મને ઠેસ લાગી છે. તો પેલા કહેવાય ને. હાલો હાલો બેહો. હું કરું એમ હું કામ કરો છો? તમે તો કીધું તો હું કરું એમ કરવાનું. પણ બધે ન હોય. દાદાના વાળ કેમ આવા છે? દાદાને શોટ લાગ્યો પછી ફોટો પાડ્યો લાગે. ના ના હવે ઉઠીને સીધો ફોટો પાડ્યો લાગે નાયા વગરનો. ના ના, હવે ઊંધો લટકાવીને ફોટો પાડ્યો લાગે. દાદાને હેરસ્ટાઈલ નો શોખ હતો. બૈરાઓ કેમ કે દેખાતા નથી? દાદાનો નિયમ હતો લેડીઝ ફર્સ્ટ એટલે લેડીઝ પહેલા મળે છે. તમે તો રોવાની પ્રેક્ટિસ કરી હતી ને. હા, એ તો ભૂલાઈ ગયું. ઓલું ગીત કયું હતું? ઓલું ખજાના વાળો. પેલા હા, છે તું મારો તું હાસો ખજાનો. એટલે હા નહીં, ઓલું કુદરત તારા ખજાને. એટલે હા, હે કુદરત તારા ખજાને ખોટ શું પડી. બસ હવે રોવાનું ન હોય, સાના રહી જાઓ. એટલે આ ગાવું જરૂરી હતું. મારો છો કેમ? એલા માખી હતી. તમે માખી મારવા આવ્યો છો? ઓય ધીમે. આને ક્યાંય ન લઈ જવાય, આ બધે ભૂંજા લગાડે. એક્શન. હું થઈ ગયો. પણ હું કરું એમ હું કામ કરશો? તમે તો કીધું તો હું કરું એમ કરવાનું. એટલે સોરી. પણ હોવા જ મળવાનું.